Good morning. Praise the Lord. Hallelujah. જીવતા ઈશ્વરની સ્તુતિ થાવ અને પ્રભુઓના પ્રભુ અને રાજાઓના રાજાની સ્તુતિ થાવ. ફરીને એકવાર આપણા ઈશ્વરે આપણા પર પુષ્કળ દયા કરીને, પુષ્કળ કૃપા કરીને આપણને આજની સુંદર સવાર પૂરી પાડી છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુની સ્તુતિ કરીએ અને પ્રભુનો આભાર માનીએ. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. આપણી પાસે આપણા ઈશ્વરનું વચન છે, પણ અમે તો સદાકાળ અમારા ઈશ્વર યહોવાના નામ પર ભરોસો રાખીને ચાલીશું. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. દરેક સંજોગોમાં, દરેક પરિસ્થિતિમાં પ્રભુ પર ભરોસો રાખીને ચાલીશું. હાલેલુયા. જગતમાં સંકટો છે, મુશ્કેલીઓ છે, દુઃખો છે, અને સર્વ માણસો જુદી જુદી રીતે સંકટોમાં છે, મુશ્કેલીઓમાં છે, દુઃખોમાં છે. પણ તમે અને હું જેઓ અલગ કરાયેલા છે, પ્રભુ ઈસુના લોહીમાં ખરદાયેલા છે, તેમના માટે સારા સમાચાર છે. કેમ કે પ્રભુએ આપણને કહેલું છે કે જગતમાં તમને સંકટ છે, પણ હિંમત રાખો, કેમ કે મેં જગતને જીત્યું છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. પ્રભુની સ્તુતિ કરીએ, પ્રભુની આરાધના કરીએ. મિત્રો, પ્રભુની પાછળ ચાલીએ છીએ ત્યારે ચોક્કસ બધા દિવસો આપણે માટે સરખા નથી હોતા. ઘણીવાર આપણને એવું લાગે આ દિવસો મુશ્કેલ ભર્યા છે, દુઃખ ભર્યા છે, કદાચ આપણી પ્રાર્થનાઓ ન સંભળાતી હોય એવું લાગે, અથવા આપણા હૃદયની ઈચ્છા પ્રમાણેનું આપણને કંઈ મળતું ના હોય એવું લાગે, અથવા આપણી જરૂરિયાતો છે, આપણે વિનંતી કરીએ છીએ પણ આપણને કંઈ મળતું નથી એવું લાગે. જોખમો આપણી આસપાસ હોય. ચોક્કસ આપણે જગતમાં રહીએ છીએ અને જગતમાં ઘણી બધી વખત આવી બાબતો આપણા પર હાવી થાય છે, પણ સર્વ સંજોગોમાં આપણા ઈશ્વર પર ભરોસો રાખીએ. અને જ્યારે આપણી સામે મોટી મોટી બાબતો હોય ત્યારે આપણા પ્રભુને, આપણા ઈશ્વરને આપણા જીવનમાં કામ કરવા દે, શાંત રહીએ આપણે. હાલેલુયા. અને જોઈએ ભરોસો રાખીને કે આપણા પ્રભુ કેટલી અજાયબ રીતે, ગજબ રીતે તમને ને મને એમાંથી બહાર કાઢે છે. હાલેલુયા. પ્રેઝ લોર્ડ. મિસ્રમાંથી ઇઝરાયેલીઓને એવી જ રીતના તેઓ બહાર લાવ્યા અને શુભ સમુદ્ર પર તેમણે ઓળંગી આવ્યો. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. ઓળંગવામાં તેમણે મોટો પોતાનો મહિમા દેખાડ્યો. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. એક વખત વાલા મિત્રો, એક પિતા અને પુત્ર એક ગામથી બીજા ગામ ચાલીને જઈ રહ્યા હતા. અને આ એવા જૂના જમાનાની વાત છે જ્યાં પગપાળા ચાલીને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું પડે. ગરમીના દિવસો હતા અને પિતા થાક્યા ચાલતા ચાલતા, અને એક સરસ ઝાડ જોયું અને એની સામે તળાવ જેવું નાનું હતું, પાણી ત્યાં હતું. અને એના પિતાએ કહ્યું કે બેટા, મને તરસ લાગી છે, હું અહીં ઝાડ તળે બેસું છું, તો પાણી લાવ. હવે પિતા ત્યાં બેઠા, દીકરો પાણીને નાળા પાસે ગયો અને એ નાળું હતું અને ત્યાંથી રસ્તો પણ હતો. એક તરફ વધારે પાણી હતું જ્યાં કપડાં ધોવાઈ રહ્યા હતા અને સતત
પાણી પર ક્યાંક કપડાં ધોવાનું કામ ચાલી રહ્યું હતું, અથવા ગાડું રોજ તો પાણી મરીને પસાર કરીને જતું હતું. અને એમ પાણીમાં સતત કાર્ય થવાના લીધે પાણી આખું ડોળું થઈ ગયું હતું. એ દીકરાએ જોયું, એના હાથમાં જે માટીનું વાસણ હતું કે જો પાણી ભરીશ તો બધું ગંદુ પાણી આવશે. એ પાછો આવ્યો એના પિતાની પાસે અને એના પિતાને કહ્યું કે પિતા, સોરી, માફ કરજો, પાણી લાવ્યો નથી, કેમ કે પાણી તો બહુ ડોળું છે અને પીવાય એવું પાણી નથી. એના પિતાએ કહ્યું, બેટા થોડી વાર આરામ કરી લે, અહીંયા બેસીએ. અને લગભગ અડધો કલાક જેવું પસાર થયું. પછી પિતાએ દીકરાને કહ્યું, જા હવે પાણી લઈને આવી. અને જ્યારે તે પાણી લેવા માટે ગયો ત્યારે એને જોયું કે પાણી શાંત હતું અને બધો કાદવ અથવા માટી બધી નીચી ચાલી ગઈ હતી અને ઉપર ચોખ્ખું પાણી તરી રહ્યું હતું, પસાર થઈ રહ્યું હતું. એણે જલ્દી એ ચોખ્ખું પાણી ભરી લીધું. દીકરો ખુશ થતો પોતાના પિતાની પાસે આવ્યો, પિતાને પાણી આપ્યું. પાણી જોયું એના પપ્પાએ અને પછી પીવા લાગ્યા. દીકરાએ પ્રશ્ન કર્યો કે પિતાજી, આવું કેમનું થયું? હું જ્યારે ગયો ત્યારે તો પાણી આખું મડવાળું હતું, ગંદુ હતું, માટીવાળું હતું. એના પિતાએ કહ્યું કે બેટા, તું જ્યારે ગયો ત્યારે ત્યાં વ્યસ્ત હતો. એને તે કહ્યું એમ ગાડું પસાર મેં પણ જોયું, ગાડું પસાર થયું હતું. એક તરફ કપડાં ધોવાતા હતા ને પાણી પર સતત કાર્ય થઈ રહ્યું હતું. પણ જેવું કપડાં ધોવાના બંધ થયા, ગાડું પસાર થઈ ગયું અને થોડી વાર સુધી એ પાણી વહ્યા કર્યું અને એમ ધીમે ધીમે એની ઉપર રહેલો જે માટીનો ભાગ હતો બધો જમીનમાં બેસી ગયો. વહાલા મિત્રો, નિર્ગમનમાં પ્રભુ આપણને કહે છે, તમારે તો શાંત રહેવાનું છે. અને જ્યારે આપણા આવા પ્રશ્નોમાં, મુશ્કેલીઓમાં સતત ચિંતાઓ આપણને સતાવતી હોય, પ્રશ્નો આપણા પર હાવી થતા હોય, ત્યારે આપણે શાંત રહેવાનું છે. અને શાંત રહીને આપણે પ્રભુ પર ભરોસો રાખીને વિશ્વાસ રાખવાનો છે. પ્રભુ એ બધા પ્રશ્નો દૂર કરશે, ચિંતા દૂર કરશે, પ્રભુ જરૂરિયાત પૂરી પાડશે. પણ એનો એક સમય છે અને એ સમયમાં આપણે પ્રભુનું ભજન કરવાનું છે, પ્રભુની સ્તુતિ કરવાની છે અને આપણે શાંત રહીને વિશ્વાસમાં બનેલા રહેવાનું છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. જ્યારે આપણા પર મુશ્કેલી આવે, દુઃખો આવે, અચાનક બધા પ્રશ્નો આવી જાય, ત્યારે ગભરાઈએ નહીં, ગભરા ના થઈ, દોડાદોડ ના કરીએ, પણ પ્રભુની આગળ શાંત થઈએ અને વિશ્વાસ કરીએ કે જે પ્રભુએ અત્યાર સુધી, આજ સુધી આપણને સંભાળ્યા છે, બચાવ્યા છે, આપણું રક્ષણ કર્યું છે, આપણને જીવતાઓની ભૂમિ પર રાખ્યા છે, તેઓ આગળ પણ બધું સારું અને સર્વશ્રેષ્ઠ કરશે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. ઘણા દિવસથી કહી રહ્યો છું કે આપણો પોતાનો વિશ્વાસ આપણને તારશે, આપણને બચાવશે. હાલેલુયા. અને આપણો વિશ્વાસ એ આપણને અંત સુધી ટકવામાં મદદ કરશે, કેમ કે વચન એવું પણ કહે છે વાલા મિત્રો કે જેવો અંત સુધી ટકશે એ જ તારણ પામશે. જો મુશ્કેલીના લીધે આપણે ફંટાઈ ગયા તો બીજું કોઈ બલિદાન નથી. આવો પ્રભુ પર વિશ્વાસ કરીએ, શાંત થઈએ, બધું જ પ્રભુને હવાલે કરીએ. અને જો વિશ્વાસ રાખીશું તો આજે સવારે પણ ઈશ્વરનો મહિમા ખચિત તમે અને હું જોનાર છે. પ્રાર્થના કરીએ. વલ્લા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. ફરીને એકવાર પ્રભુ આજે
સવારમાં તમારી સમક્ષ નમવાને માટે આ સુંદર તક પૂરી પાડી છે. હા, પ્રભુઓના પ્રભુ અને રાજાઓના રાજા, આજે સવારમાં ફરી વાર પ્રભુ તમારી સમક્ષ અમે નમી શક્યા છે. અમે સાજા, ભલા, તંદુરસ્ત છે, તેના માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. પ્રભુ આભાર માનતા માનતા પ્રભુ તમારા ચરણોમાં નમી જઈએ છીએ અને પ્રભુ પ્રાર્થના કરીએ છીએ, અમારો કંટ્રોલ તમે લો. અમને તમારા પ્રેમ, આનંદ અને શાંતિથી ભરી દો. અમારા પ્રશ્નોમાં, અમારા દુઃખોમાં, અમારી ચિંતાઓમાં, અમારા સંકટોમાં તમારા પર વિશ્વાસ રાખીને શાંત રહેતા શીખવો. અને પ્રભુ આજે અમારા સર્વના વિશ્વાસ પ્રમાણે તમે અમારા જીવનમાં કાર્ય કરો. પ્રભુ જેમ અને જે રીતે તમારા લોકોને તમારી સહાય અને તમારી મદદની જરૂર છે પ્રભુ, એમ પ્રભુ તમે આજે સવારમાં તેઓને તમે સહાય અને મદદ કરો. હા પ્રભુ, અમને બધાને તમે આજે સવારમાં સહાય અને મદદ કરો તેવી પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ, મારી નાની સંગતમાં જેઓ માંદા છે તેમને પણ અમે યાદ કરીએ છીએ. પ્રભુ, સર્વ પ્રકારના રોગથી પીડાતા લોકોને તમે સાજા કરજો, અથવા પ્રભુ જે રોગોમાં તેઓ નિદાન પામ્યા છે એ રોગો પ્રમાણે તેઓ સાજા થાય. પ્રભુ, આ ગરમીના સમયમાં ચામડીના રોગો, ઓપરેશનો, કેન્સર, રેડિયેશન, કિમોથેરાપી અને પ્રભુ લોહીના રોગો, શક્કરના રોગો, હૃદયના રોગો, પ્રભુ આ બધામાંથી તમે વિશેષ તમારા બાળકોને બચાવજો, રક્ષણ કરજો. પ્રભુ, સખત ગરમી છે પ્રભુ, ત્યારે ગરમીના સમયમાં તમે તમારા બાળકોને પ્રભુ તમે તંદુરસ્ત રાખજો. સૂર્યના તાપથી બચાવજો પ્રભુ, ચક્કર આવવાથી અને હૃદય રોગના હુમલાથી તમે તેઓનું રક્ષણ કરજો. પ્રભુ, જેમને મગજનો રોગ છે, યાદદાસ્ત પ્રભુ ચાલી જઈ રહી છે, ન્યુરોનો રોગ છે પ્રભુ, તમે તેમને સાજાપણું આપજો. પ્રભુ, જેમને શેતાને ગેરમાર્ગે દોર્યા છે પ્રભુ, તેઓને માટે પણ પ્રાર્થના કરીએ છીએ. જગતના કહેવાતા લાભો પાછળ, જગતની ખરાબ બાબતોમાં પ્રભુ, કુટેવોમાં પ્રભુ, વ્યસનોમાં, ખરાબ પ્રકારના સંબંધોમાં અને પ્રભુ ખરાબ સંગતિમાં પ્રભુ પિતા તમારા બાળકોને જાત જાતના નશાઓમાં, ડ્રગ્સમાં, વ્યસનોમાં પ્રભુ ધકેલી દેવામાં આવ્યા છે, તેમને બાંધી દેવામાં આવે છે. પ્રભુ, તેઓના માટે પ્રાર્થના કરીએ છીએ, તમે તેમને છોડાવજો, છુટકારો આપજો અને તેમના જીવનો બચી જાય. હા પ્રભુ, તેમના જીવનો બચી જાય એવી આગ્રહથી પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ, હા પ્રભુ, તૂટેલા ઘરોને જોડજો. પ્રભુ, શેતાન પ્રભુ જે ઘરોને તોડી રહ્યો છે, ડિવોર્સ થઈ રહ્યા છે પ્રભુ પિતા, લડાઈ ઝઘડાના કારણે, વ્યભિચારના કારણે, વ્યસનોના કારણે, બીજી કોઈ બાબતોના લીધે, ત્યારે પ્રભુ તમે એવા ઘર પરિવારનું રક્ષણ કરજો અને ડિવોર્સને તમે ખાલી જ કરજો. પ્રભુ, લગ્નનો આશીર્વાદ આપજો, બાળક ધનનો આશીર્વાદ આપજો. પ્રભુ, હા પરમેશ્વર પિતા, તમારા બાળકો પર મૂકવામાં આવેલા તોમતો, કોર્ટ કેસ, એફઆઈઆરને તમે ખાલી જ કરજો. પ્રભુ, એવી અમે પ્રાર્થના કરી છે. તમારા બાળકોને જોબ આપજો, જોબને આશીર્વાદિત કરજો. પ્રભુ પિતા, બિઝનેસ આપજો, બિઝનેસને આશીર્વાદિત કરજો. વિદેશ જવાના માર્ગોને તમે આશીર્વાદિત કરજો, ખુલ્લા કરજો. જુદી જુદી પરીક્ષાઓમાં પાસ કરજો, IELTSના બેન્ડ આપજો. પ્રભુ પિતા, આ સમય દરમિયાન બાળકો જેઓ પાસ થયા છે પ્રભુ, એમની પર તમે સાથે રહેજો અને વિશેષ પ્રભુ તમારા બાળકોને સારી જગ્યાએ એડમિશન મળે એવું તમે થવા દેજો. મા બાપને પ્રભુ પિતા બાળકોનું પોષણ કરવાને માટે, ચોપડાને માટે, એડમિશનને માટે, સ્કૂલ ફીસને માટે, કોલેજની ફી માટે બધી સગવડો તેમને પ્રાપ્ત થાય. પ્રભુ, એવા આશીર્વાદથી તમે તેમને ભરપૂર કરજો. પ્રભુ, દરેક ઘરનું પ્રભુ સુકાન તમે લેજો, દરેક ઘરની જવાબદારી તમે ઉપાડી લેજો. સર્વને ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી આપજો. પ્રભુ, દિવસની ચિંતાઓ દૂર કરજો અને પ્રભુ આખો દિવસ તમારા બાળકોની સાથે રહીને તમે તેમનું
રક્ષણ કરજો. દરેક દુઃખી લોકોની સાથે રહેજો, વિધવા બહેનોની સાથે રહેજો, વિધુરોની સાથે રહેજો, અનાથોની સાથે રહેજો પ્રભુ. મન બુદ્ધિના લોકો, માનસિક રોગીઓ અને વિકલાંગોને પણ પ્રભુ તમે સાજાપણું આપજો પ્રભુ. જેમને સતાવવામાં આવી રહ્યા છે પ્રભુ, તમે તેમનું રક્ષણ કરજો પ્રભુ. ખાસ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ મિનિસ્ટ્રી માટે પણ પ્રભુ. મિનિસ્ટ્રી સાથે પણ રહેજો. યુટ્યુબ, ફેસબુક અને વોટ્સઅપની સેવાઓને તમે આશીર્વાદિત કરજો પ્રભુ. અને જેઓએ તમારા પર ભરોસો મૂકીને તમારી આગળ નમવાનું પસંદ કર્યું છે પ્રભુ, એ સર્વ પર તમારી મોટી કૃપા અને દયા રાખજો પ્રભુ. નાના મોટા પાપ ગુનાઓ માફ કરજો. અને પ્રભુ સાંજના સમયે ફરીવાર તમારી સમક્ષ તમારું ભજન કરવા માટે, તમારી સ્તુતિ કરવા માટે પ્રભુ અમને બધાને તેડી લાવજો. એવું માગતા બાપ આ નાની પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં સાંભળીને દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.